આજુબાજુની ગંદકી અને અટકાયેલા વિકાસના કામોને લઈને અવારનવાર અવર રાજકોટ દ્વારા અહેવાલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા। નદી સાફ કરવાનું હતું, નદી સાફે નથી, પહેલા નદી સાફ કરવી પડે પછી બધું આગળ। ના એ ખાલી બધા વાદા કર્યા છે, બાકી પ્રાથમિક જરૂરિયાત સંતોષાય તો પણ સારું। આરએમસીના સફાઈ કર્મચારીઓ દ્વારા અહીંયા સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે। જેસીબી દ્વારા કચરો એકઠો કરી અને તેનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ સરાહનીય કાર્ય અત્યારે થઈ રહ્યું છે, પરંતુ બીજી તરફ હવે લોકોની પણ કેટલીક ફરજ બને છે, કેમ કે રામનાથ દાદાનું સ્થાનક છે એ આપણા રાજકોટના નગર દેવતા તરીકે પૂજાય છે। લોકોના હૃદયમાં એક અનેરું આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે એની આજુબાજુ અત્યારે સફાઈ થઈ રહી છે। આ એકદમ સફાઈ સરસ રીતે થઈ જાય છે, ત્યારબાદ આ સ્વચ્છતાને જાળવી રાખવી એ આપણી રાજકોટવાસીઓની જવાબદારી છે। તો આ એક વખત સફાઈ થઈ જાય છે તો આવી જ સ્વચ્છતા તમામ દર્શનાર્થીઓ અહીંયા જાળવી રાખે, કચરો ન ફેંકે તેવી તમામને અપીલ છે। સાથે સાથે આગળના જે વિકાસના કામો કે જે મંજૂર થયેલા છે તે ક્યારે થાય છે તે પણ જોવાનું રહેશે।